કે પહેલાં તો આત્માના ત્રણ પ્રકાર. એક જ આત્મા હોવા છતાં, જેમ સૂર્ય આમ તો એક જ હોય પણ કરોડો ઘડામાં એનું જુદું જુદું પ્રતિબિંબ પડે. તો આત્માના ત્રણ પ્રકાર, પહેલા જીવના ત્રણ પ્રકાર: જંતુ, જીવાત્મા અને આત્મા. હવે જંતુ કોને કહેવાય? જંતુની વ્યાખ્યા શું? તો કે જળને, થળને અને ફળને, ત્રણેયને બગાડે એનું નામ જંતુ. જંતુ ફળમાં પડે, કીડો ફળમાં પડે તો એને જોઈએ એટલું ખાય અને બાકીનું ફળ બગાડી નાખે. પાણીમાં એ જંતુ પડે, એને જોઈએ એટલું પીએ અને બાકીનું પાણી બગડી જાય. અને સથળ જે ઠેકાણા પર એ જંતુ પડતા હોય એ ઠેકાણાને બગાડી નાખે. જળ, સ્થળ અને સ્થળ ત્રણેયને બગાડે એનું નામ જંતુ. પોતાનું કાંઈ ન હાલે ને બધું માથા પર લઈને બેઠો હોય એ જીવાત્મા. અને એની અંદર જે રહેલો પરમ ચેતન એ આત્મા, અને પરમ ચેતનનો જે પરમ ચેતન છે એ પછી પરમાત્મા છે. તો જંતુ, જીવાત્મા અને આત્મા, પછી આત્માના ત્રણ ભાગ. એક